નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ટુ ધ ટોપિક સાથે. હું છું પ્રીતિ. ટુ ધ ટોપિકમાં આપણે વાત કરતા હોઈએ છીએ એવા સળગતા સવાલોની જેને વાચા આપવામાં આવે છે આ શોમાં. નિષ્ણાંતો પાસેથી અભિવ્યક્તિ લેવામાં આવે છે કે તેઓનું શું મંતવ્ય છે આ બાબતમાં. આજે આપણે વાત કરીશું સુરક્ષાની, કારણ કે સુરક્ષા પર જે યક્ષ પ્રશ્ન ઊભા થયા છે તેની. આજે દીકરીઓ ઝંખી રહી છે સુરક્ષા, પરંતુ એ સુરક્ષા કોની પાસેથી ઝંખી રહી છે? ન્યાય આપવાની વાત ચાલે છે, કાયદા બને છે, કાયદા કેટલા અંશે પુરવાર થાય છે એની ઉપર આજે વાત કરીશું. આપણે આંકડાઓની આજે વાત કરીશું. પોક્સોની વાત કરીશું. પોક્સોમાં 14,522 કેસ નોંધવામાં આવ્યા, એમાંથી ફક્ત 231 કેસમાં જ સજા થઈ છે. આ જે પોક્સો એક્ટ બનાવવામાં આવ્યો છે તે નાની દીકરીઓને સુરક્ષા પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ સવાલ આવીને એ ઊભો રહે છે કે સુરક્ષા આખરે ક્યાં અને સુરક્ષા કોનાથી? કારણ કે મોટા ભાગના કેસમાં જે સુરક્ષા માટેના જે લોકો હોય છે તે જ લોકો એ જે નાની દીકરીઓ હોય છે તેમને હેરાન પરેશાન કરતા હોય છે, સુરક્ષા પ્રોવાઈડ નથી કરી શકતા. જે પ્રમાણે કાકા હોય, મામા હોય, કહેવાતા કાકા મામા હોય, કઝિન બ્રધર્સ હોય, એમના દ્વારા પણ દીકરીઓ હેરાન પરેશાન થતી હોય છે. ખ્યાલ જ નથી આવતો કે રજૂઆત કોને કરવી, ક્યાં કરવી, કેવી રીતે કરવી. અને જો કરે છે તો પછી સમાજમાં ઇજ્જત જવાનો ડર હોય છે. અને આ બધાની વચ્ચે એ જે બાળપણ હોય છે એ બાળપણ વેર વિખેર થઈ જાય છે. કહી શકાય કે જે બાળપણમાં જે રમવાની ઉંમર હોય તેમાં ઘણું બધું સહન કરી જાય છે આ દીકરીઓ. અને દીકરીઓ જ્યારે ન્યાય માટે આગળ આવે છે ત્યારે તેમને એમ કહીને ચૂપ કરાવી દેવામાં આવે છે કે આ કોઈને ના કહેવાય, કારણ કે સમાજમાં 4 લોકો શું વાતો કરશે. પરંતુ આ જે 4 લોકોના માટે થઈને બાળકના બાળપણ સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે તેના વિરોધમાં આજે બધા જ લોકો છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે. 522 માંથી 231 કેસ એવા છે કે જેમાં સજા કરવામાં આવી છે. આપની પહેલી પ્રતિક્રિયા? પ્રીતિબેન, સૌથી પહેલા તો મારા જે પેનલિસ્ટ સિસ્ટર છે પારુલબેન, એમનાથી હું બિલકુલ જ સહમત નથી. એમને જે કહેવું છે કે હવે બેનો બધા સામે આવીને ફરિયાદો નોંધાવી રહ્યા છે અને એના માટે આંકડાઓ વધી રહ્યા છે. તો મારે એ પૂછવાનું છે કે ગુજરાતમાં તો 27 વર્ષથી ભાજપ હતી, એનું મતલબ એવું થાય છે કે એ પહેલા પણ અપરાધ થતા હતા, પરંતુ આપણા જે વડાપ્રધાન જે પહેલા ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા તો એ ટાઈમમાં એમના ડરના લીધે કે શું બહેનો બહાર નથી આવતી અને ત્યારે આંકડાઓ નતા દેખાતા, અને આજે જયારે હવે પ્રધાનમંત્રી બની જતા રહ્યા એટલા માટે હવે બહેનો સામે ચાલીને આવે છે અને પોતાની ફરિયાદો નોંધાવે છે. તો મારે તો સૌથી પહેલા એ જ કહેવું છે કે આ છે ને ડબલ સ્ટેન્ડર્ડ ની વાતો થાય છે અહીંયા. અને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે હાથી કા દાંત દિખાને કા और खाने का और. તો આ લોકો છે ને બતાવે છે તો ઘણી મોટી મોટી સારી સુફરિયાની વાતો કરે છે, પરંતુ અસલિયત સામે છે. આપણે બધા સૌએ જોયું કે પાર્લામેન્ટમાં જે આંકડા રજૂ થયા છે એનાથી ખ્યાલ આવી જાય છે કે ગુજરાત બિલકુલ સુરક્ષિત નથી. અને અહીંયા જયારે આપણે આપણી દીકરીને સાંજના કે મોડી સાંજના ઘરથી બહાર જવાની પરમિશન આપીએ છીએ તો એક સલામત રીતે સુરક્ષિત રીતે પાછી આવશે કે કેમ, એની ચિંતા દરેક પેરેન્ટ્સને બનેલી હોય છે. અને અહીંયા હું બીજી વાત કહેવા માંગુ છું, નહીં એક જ મિનિટ પ્રીતિબેન, મારી વાત પૂરી કરવા દો. અહીંયા બીજી વાત હું કહેવા છું, ઓનલી 231 કેસીસ, ખાલી 231 કેસ પુરવાર થયા તો એમના પોલીસ તંત્રને કોને રોકી રાખ્યા છે? કેમ એ લોકો સક્ષમ રીતે એવિડન્સીસ કલેક્ટ નથી કરતા? તો મારે તો એ કહેવું છે કે પોલીસ તંત્ર કોનું છે? તો એ સરકારનું પોલીસ તંત્ર છે. તો એ એવિડન્સ કલેક્ટ કરવામાં કેમ એને ઉણપ થઈ જાય છે? તો અહીંયા બેટી બચાવો બેટી પઢાઓની ખાલી વાતો થાય છે, ખરેખર બેટી બિલકુલ સુરક્ષિત નથી, એવું મારે ખુલ્લે આક્ષેપ છે. ઓકે પારુલજી, ત્યાર પછી હું આપની પાસે આવીશ. પારુલજી જી એક જ મિનિટ રત્નાબેન, ખાલી અહીંયા જસ્ટ એક ક્લિયર કરવા માંગુ છું. મારું કહેવું એટલું છે કે જ્યારે આપણને સામાજિક જાગૃતિ આવીને એટલા માટે આજે આંકડા મતલબ કહેવાનું કે સામાજિક જાગૃતિ હમણાં જ આવી.
રત્નાબેન જયારે તમે બોલતા હતા ને ત્યારે હું શાંતિથી સાંભળતી હતી, પ્લીઝ મને સાંભળો. સામાજિક જાગૃતિ નહોતી ને એટલે ભારતીય જનતા પાર્ટી હતી એટલે 27 વર્ષથી મહેનત કરી રહી છે સામાજિક જાગૃતિ લાવવા માટે. એક જ દિવસમાં આનું રિઝલ્ટ ના મળે. આજે આપણી દીકરી હોય તો આપણે લોકો પણ એ વસ્તુ વિચારતા હોઈએ કે બજારમાં આપણી બદનામી થશે, સમાજમાં આપણી બદનામી થશે, દીકરીને પરણાવવાની છે એટલે ઘણા કોન્સિક્વન્સીસ હોતા હોય છે. એટલા માટે મા બાપ પહેલા આગળ નતા આવતા, આજે આગળ આવે છે એટલે આટલા વર્ષોમાં સુધારો ભારતીય જનતા પાર્ટી લાવી છે એટલે એ વસ્તુ આપણે વિચારવાની છે. એટલે આ આંકડા આજે વધારે દેખાઈ રહ્યા છે. અને બીજી વાત છે કે સ્ત્રીની સુરક્ષા નથી ને તો આજે તમે અહીંયા ના બેઠા હોત, કારણ કે કાલે પણ રાત્રે આપણે સાથે બહાર હતા અને રાત્રે આવતા આપણને 9-10 જનરલી આ બધી ટીમ હતી તો રાત્રે 9, 10, 11 વાગે આપણે ઘરે જતા હોય છે, બધી ફિમેલ છે. તો ક્યાં આપણને પ્રોબ્લેમ થયો આજ સુધીમાં? આજે 45 વર્ષની ઉંમરમાં ક્યારે નથી થયો. પણ ભગવાન કરે કે ક્યાં કોઈની સાથે આ વસ્તુ ના જ થવી જોઈએ. પણ એના સુરક્ષાના માટે જ શી ટીમ છે અને એના જ માટે અભયમ 181 છે અને એની જ માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે, સરકાર જાગૃત છે. પણ અનાયાસે જયારે થાય છે, જયારે આ આપણે એક્ટની વાત કરીએ અને એ કેસીસની વાત કરીએ કે નાની દીકરીઓને થાય છે ને જનરલી આપણે માર્ક કર્યું છે કે ઘરના અંદરના જ માણસો હોય છે. તો હવે એમાં તો કેવી રીતે બહાર અગર કઈ ખુલ્લામાં થાય છે તો આપણે એને રોકી પણ શકીએ. ઘરના જ કોઈ કાકા છે, ભાઈ છે, ભત્રીજો છે, એ બધા લોકો જયારે થતું હોય તો રોકવાની આપણી સામાજિક જવાબદારી છે. આમાં એક પેરેન્ટિંગ ખૂબ સારી રીતે કામ કરશે અને સારા સંસ્કાર ખૂબ સારી રીતે કામ કરશે. રત્નાબેન. મીનાજી જી પ્રીતિ, જી મારો અવાજ આવે છે? જી બિલકુલ. હા પ્રીતિ, દરેક વસ્તુના 2 ફેક્ટર્સ હોય. આપણે નાની બાળકીઓની જો ચર્ચા કરીએ તો નાની બાળકીઓની સુરક્ષા 2 પ્રકારની હોય છે. હલો, એક તો બાળકી જલ્દી નીકળો પછી તો નીકળી જાય. હલો, બાળકી ઘરે હોય, શાળામાં હોય, સ્કૂલમાં ટ્રાવેલ કરતી હોય કોઈ સાથે, શાળાથી ઘર કે ઘરથી શાળા, કોઈ પણ જગ્યાએ હોય અને એ જગ્યાઓમાં બાળકીની સુરક્ષાની જવાબદારી આપણી છે. હવે સરકારની વાત કરીએ, સ્ત્રીઓની જ વાત કરીએ ને તો આપણે કોઈ પણ ઉંમરની સ્ત્રી હોય જેની સાથે આ પ્રકારની નો દુષ્વ્યવહાર થતો હોય, થયો હોય, થઈ રહ્યો હોય, એ એટલું ખુલીને, એ શિક્ષિત હોય, શહેરની હોય, ગામડાની હોય કે ગમે તે હોય, પણ એ એટલું જલ્દી ઓપનલી બહાર આવતી નથી. એ હકીકત છે, આ દુઃખદ ઘટના છે. અને આ વસ્તુ હંમેશા, કારણ કે એ ઇજ્જતનો સવાલ છે, નામ ખરાબ થાય, સમાજમાં કોઈ સપોર્ટ આપશે કે એવા ઘણા બધા કારણોની પાછળ આ નથી આવતી. પણ આ હકીકત છે. ઓફિસમાં બી કઈ મીનાજી અહીંયા તો દર્જ થયા છે, 14,522 કેસ દર્જ થયા છે અને એની સામે 31 કેસમાં સજા થઈ છે. હું સામાજિક અને પેરેન્ટિંગની માનસિકતા વિશે વાત કરી રહી છું પ્રીતિબેન, કારણ કે આ કેસો એટલે વધી રહ્યા છે. હવે એનું બીજું જે પાસું છે હું કહી રહી છું આપને, કે જ્યારે આવી રીતે થઈ રહ્યું છે ત્યારે જે લોકો કરી રહ્યા છે એની જે વૃત્તિઓ છે, એના પર જે અંકુશ આવવો જોઈએ એ નિરંકુશ થઈ ગયા છે. મતલબ એ લોકોને કોઈ જાતનો ડર નથી રહ્યો. એ ઘરનો માણસ હોય, શાળાનો માણસ હોય, ઓફિસનો માણસ હોય કે ગમે તે કંડક્ટર ડ્રાઈવર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ લોકોને ડર નથી રહ્યો. બાળકીઓની વાત કરી રહ્યા છીએ તો સોફ્ટ ટાર્ગેટ બાળકીઓ જ બનતી હોય છે. અને જ્યારે આ કિસ્સાઓ બહાર આવે છે, હવે વાત કરીએ કે આપણે જેટલા આ કિસ્સાઓ અને કેસીસ થયા છે એના જે રિઝલ્ટ જે છે એમાં પ્રોસેસ એટલી બધી લાંબી હોય છે. કાયદાકીય ગણો, પોલીસની કામગીરી કરો, એ બધાની પ્રોસેસ એવી બધી ગડમથલ વાળી હોય છે કે મા બાપ છે ત્યાં જ થાકી જાય છે કે ત્યાં જઈશું તો પછી હવે આ લાંબી પ્રોસેસ થશે. એટલે એ જે દીકરીને જે થયું છે એની પીડા છે ને, એના કરતા વધારે પીડા આ પ્રોસેસમાંથી પસાર થવાની પીડા થઈ જતી હોય છે. એટલે આ પ્રકારની વસ્તુના લીધે ઘણા કેસ નથી આવ્યા. 14,000 આપણે આ કાગળ ઉપરના છે, પણ કેટલા બી 28,000 લાખ કેસીસ હશે કે જે ઘરમાં પીડાતા હશે. મોટી વસ્તુ થાય, રેપ થઈ જાય, ગેંગ રેપ થઈ જાય, મર્ડર થઈ જાય, ત્યારે આપણે બહાર આવે છે અને મોટા ભાગે ત્યારે કેસીસ બહાર આવે છે.
એટલે આ બધી વસ્તુ જે છે, અને એમાં નાની બાળકીઓનું તો હંમેશા એવું થતું હોય છે કે નાની બાળકીઓની તો મમ્મી જે છે એને પેલા તો બાળકીને એટલું બધું ગુડ ટચ બેડ ટચ શીખવાડવાની બધા જ, હું જનરલ નથી વાત કરતી, પણ બધા જ મા બાપો શીખવાડે છે એવું બી નથી હોતું. શાળાઓમાં બી શીખવાડવું જોઈએ, પણ એ વ્યવસ્થિત રીતે ક્યારેક નથી થતું. એટલે બાળકીને પોતાને જ ખબર નથી કે આ વ્યક્તિ મને આ રીતે અડી રહ્યો છે, એ મારી સાથે ખોટું થઈ રહ્યું છે. અડધી પ્રોબ્લેમો ત્યાંથી શરૂ થતી હોય છે. બીજી વસ્તુ એ છે કે અમુક જગ્યાએ અવેરનેસ આવી છે કે બેડ ટચ ગુડ ટચ નું, તો એ બાળકી કહેશે તો એની મધર એને એમ કહી દેશે કે બેટા એ આપણે છે ને અંકલ હોય ને ત્યારે ત્યાં નહીં જવાનું, આપણે એ વાત નહીં કરવાની. તો આ પણ એક માનસિકતા કામ કરતી હોય છે કે જે દીકરીની જે પીડા છે એ બહાર નથી આવતી. હવે રહી વાત છે પોલીસ સ્ટેશનમાં હમણાં જે વાત થઈ એ મુજબ પુરાવો માંગો, પુરાવો આ કરો, તો બધી જ વસ્તુઓના દરેક પ્રોપર પુરાવા, આઈડિયલી આ બધી વસ્તુઓ નથી થતી, પ્લાનિંગ સાથે નથી થતી હોતી કે દરેક વસ્તુઓ પ્રેઝન્ટ કરી શકો. એટલે આ બધી જે પ્રોસેસ છે ને એમાં બી પ્રીતિ બહુ તકલીફ સફર થવું પડતું હોય છે, અને એમાંથી બધા મા બાપ છે એ નથી આમાં પસાર થવાનું પસંદ કરતા. એટલે એ દીકરી પર નિયંત્રણ લાવે છે. એટલે હવે વાત હું પારુલબેને જે કરી એમાં પેરેન્ટિંગ બાબતમાં હું જાઉં છું કે પેરેન્ટિંગમાં હવેનો સમય એવો આવી રહ્યો છે કે દીકરીના મા બાપ જે પેલા ચિંતા કરતા હતા કે સાપનો ભારો, દીકરીને સાચવવી છે, એને આ છે તે છે, હવે છોકરાઓના મા બાપે એલર્ટ થવાની જરૂર છે કે મારો છોકરો એ કોઈનો ભાઈ છે, કાલે ઉઠીને કોઈ પતિ થશે, બાપ થશે, કઈ બી થશે, તો હવે એના પર અંકુશ લાવો કે એ ક્યાં ગયો એની પર સવાલ જવાબ કરો, તો બેલેન્સ થશે. દીકરીને તો આપણે બહુ નિયંત્રિત કરી, દીકરીઓને તો બહુ સમજાવી, બહુ એના ઉપર રિસ્ટ્રિક્શન્સ રાખ્યા, બહુ સવાલ જવાબો કર્યા. હવે દીકરાના મા બાપો છે એને સમજવાની જરૂર છે કે આપણો દીકરો કાલે એક સારો નાગરિક બને અને એક સારો સફળ સોસાયટીમાં એક વ્યક્તિત્વ એનું નિખરે. ઓકે, જયમિની બેન આપની પાસે આવવા માંગુ છું, આપ જણાવશો. જી બિલકુલ બેન, હું જે રીતનું ઓબ્ઝર્વેશન છે એ રીતનું જો આપણે જોઈએ તો સંખ્યામાં વધારો, આંકડામાં વધારો એટલા માટે થયેલો છે કે હમણાંનું જે જનરેશન છે એ જનરેશનમાં જે હમણાં રિસેન્ટલી જેટલી મેક્સિમમ જો ફરિયાદ તમે જોવો તો ઉંમરનો જો આપણે રેશિયો કાઢવામાં આવે તો 16 થી 17.5 વર્ષની જે ઉંમર છે એની પીડિતાઓ વધારે તમને જોવા મળશે. એનું કારણ છે કે એક આ ઉંમર છે જેનામાં ટીનેજર તરીકે આપણે ટ્રીટ કરતા હોઈએ છીએ, એનામાં કોઈના પ્રેમમાં આવીને ભાગી જવું, પછી મીન્સ આપણે કહીએ કે પેરેન્ટ્સના સંપર્કમાં આવી અને એના પછી પૂછે કે તારી સાથે શું થયું હતું, શું નતું થયું, એના કારણે 377 અને પોક્સો હેઠળ બધી ફરિયાદો નોંધાતી હોય છે, જેના કારણે હમણાં આ વસ્તુનું વધારે પ્રમાણમાં વસ્તુ ચાલી રહી છે. અને બીજી વસ્તુ, જો કન્વિક્શન રેટની જો આપણે ધ્યાનમાં રાખી અને જો ડિબેટ કરતા હોઈએ તો એનામાં હું ચોક્કસપણે કહીશ કે કન્વિક્શન તમારા એવિડન્સ ઉપર આવતું હોય છે. જે પોલીસે તપાસ કરી છે એ પોલીસની તપાસ કેટલી ન્યુટ્રલ અને તટસ્થ છે એ વધારે ધ્યાનમાં રાખી અને એના પછી કોઈ બી જસ્ટિસ હોય કે જજ હોય કે ગમે તે હોય, નામદાર જે પણ કોર્ટ છે, એ માત્ર પુરાવા ઉપર આધાર રાખી અને કન્વિક્શન આપતી હોય છે. જો પુરાવો નથી તો ખરેખર એ વિક્ટિમ હોય છે છતાં એ વ્યક્તિને ઇક્વિટલ મળતું હોય છે. ઘણા બધા કેસીસમાં એવું પણ થયેલું હોય છે કે તપાસની ઉણપના કારણે કોઈ પણ આરોપી છૂટી જતા હોય છે. તો આપણે એમ કહીએ કે આપણા બંધારણ પ્રમાણે બંને પક્ષોને પોતપોતાની રજૂઆતો કરવાની છૂટ હોય છે, પરંતુ જો આપણી નીચેની પ્રાથમિક પેનલ જો મજબૂત થશે અને ઇન્વેસ્ટિગેશન પ્રોપર થશે તો ક્યાંક ને ક્યાંક કન્વિક્શન રેટમાં આપણે વધારો કરી શકશું. જી પ્રીતિ. જી બિલકુલ પારુલજી, આપની પાસે આવવા માંગુ છું કારણ કે રત્નાબેન વોરા જે નેતા કોંગ્રેસ છે ઘણા બધા આક્ષેપો કર્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર. જે પ્રમાણેની વાત તેમણે કરી છે કે લોકો બહાર નથી આવતા, કેમ બહાર નથી આવતા, ઘણી બધી વાત તેમણે કરી છે. જી પ્રીતિબેન, એક દરેક વ્યક્તિની એક મેન્ટાલિટી હોય અને એક ડર હોય છે, સામાજિક ડર તો દરેકને હોય કે ભાઈ નાની દીકરી છે, અગર આ વસ્તુ જે બહાર આવશે તો એના ફ્યુચરમાં મેરેજ કરવાના છે, તો એના ડરના લીધે પેરેન્ટ્સ પહેલા બહાર નહોતા આવતા. અને આજે એક સારું, એક આપણી માટે એક સારું ફેક્ટર છે કે આજે આંકડા વધીને એફઆઈઆર થઈ રહી છે. આંકડા વધે છે નહીં, આંકડા પહેલા પણ હતા પણ એ એફઆઈઆર સુધી પહોંચતા નહોતા. હવે એફઆઈઆર સુધી પહોંચે છે અને ઇન્વેસ્ટિગેશન થાય છે, તો એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે આપણી સુરક્ષા વધી રહી છે. હવે શું એ આપણા રત્નાબેન એવું કહેવા માંગે છે કે એફઆઈઆર ના થવી જોઈએ, આટલા આંકડા ના થવા જોઈએ, એનો મતલબ કે ચૂપચાપ માણસ સહન કરી લે, ઘરમાં બેસી રહે, પેરેન્ટ્સે ના બોલવું જોઈએ? બોલે છે તો સારી વસ્તુ છે ને.
તો એટલા માટે આંકડા વધી રહ્યા છે. અને જેમ વાત કરી પેરેન્ટિંગની, તો એ વસ્તુ પણ ખૂબ જરૂરી છે. જેમ કે જૈમિની બેને પણ વાત કરી, કારણ કે દરેક વસ્તુમાં કન્વિક્શન રેટ કેમ ઓછો છે એનું પણ જૈમિની બેને આપણને કહ્યું છે. તો એક એવિડન્સ નથી મળતો, એના ઉણપના કારણે આપણી પાસે એક પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે. પણ આપણે સૌએ સમજવાની જરૂર છે, આને જડમૂળથી ઉખાડવાની જરૂર છે. અને જડમૂળથી ક્યારે ઉખડશે? જ્યારે આપણે સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીશું. અને કારણ કે આપણે અલ્ટિમેટ તો એક મહિલા છીએ અને મહિલા તરીકે સુરક્ષા ખૂબ જરૂરી છે. આ બધું હોવા છતાં પણ આરોપીઓ જ્યારે બેફામ થાય છે ત્યારે એવું માની શકાય કે જે પ્રમાણે ગુનાખોરીને છૂટો દોર મળી ગયો છે, કારણ કે દુષ્કર્મના કેસમાં 358 છે પારુલજી. ના, એવું નથી. પણ દરેકમાં કેવું હોય છે કે જો ગ્રીષ્મા વેકરિયા કેસમાં 27 દિવસમાં જ, કારણ કે પ્રૂફ હતું, તો 27 દિવસમાં જ 7 દિવસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ અને 27 દિવસમાં એને ફાંસી પણ અપાઈ ગઈ. એટલે એવિડન્સ ખૂબ જરૂરી છે અને એવિડન્સના બેઝ ઉપર જ કામ થતું હોય છે. એટલા માટે ઘણી વખતે ખબર છે પણ એવિડન્સ નથી, કારણ કે ન્યાયતંત્ર તો એવિડન્સ ઉપર જ કામ કરવાનું છે ને. તો એના કારણે ફાંસી મળી ગઈ. ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ જે ફેમિન હતો લોઅર કોર્ટમાંથી, એ પણ દરેક વ્યક્તિ સંવિધાનમાં, આપણા જૈમિની બેન પણ આને સપોર્ટ કરશે કે સંવિધાનમાં એક નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ લોઅર કોર્ટમાંથી અપર કોર્ટમાં જઈ શકે પોતાના બચાવ માટે. તો એ પછી હવે અપર કોર્ટ દેખાય છે, નો ડાઉટ આમાં પ્રૂફ છે, બધું જ છે, આપણે માન્યું. પણ એ અપર કોર્ટમાં જઈ શકે છે એનું સંવિધાન બોલે છે. એટલા માટે અગર અપર કોર્ટમાં જાય છે તો એનું હવે જ્યાં સુધી સ્ટેટમેન્ટ ના આવે ત્યાં સુધી એને ફાંસી કેવી રીતે અપાય? ઓકે, જમીનજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો, કારણ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, સીસીટીવી છે, એફએસએલ છે, પરંતુ આમ છતાં પણ જે આરોપીઓ છે એ ખુલ્લે આમ ફરતા હોય છે. ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની વાત કરવામાં આવે, ફાંસીની સજા કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી ફેમિલ જે જેલના સળિયા પાછળ છે, એમ કહી શકાય કે જેલની ટોટલી તોડી રહ્યો છે. જૈમિનીજી. જી બિલકુલ બેન, આપણા જે બંધારણીય હક છે એ બંધારણીય હક પ્રમાણે એને અપીલ કરવાનો પૂરેપૂરો રાઇટ્સ છે. એના જોડેના જે રાઇટ્સો આપણે બંધારણે આપ્યા છે, એક સામાન્ય નાગરિકને આપવામાં આવેલા છે. એટલે જ્યાં સુધી આપણે એક વસ્તુ હું તમને કહું કે કોઈ બી અરજદાર છે, જ્યાં સુધી એના ઉપર રાખેલો આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી તમે આરોપી તરીકે એને સંબોધિત નથી કરી શકતા. એવી જ રીતે કે એની પાસે જેટલી રેમેડી છે એ રેમેડી મીન્સ આપણે કહીએ કે યુઝ કરવાનો પૂરેપૂરો બેનિફિટ એને મળતો હોય છે. અને બીજી વસ્તુ હું ચોક્કસ કહીશ કે તમે ફાસ્ટ ટ્રેક કોર્ટોની વાત કરી. ફાસ્ટ ટ્રેક કોર્ટો બની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા છે, પરંતુ ત્યાંની ભરતીઓ હજી એટલી ને એટલી ખાલી છે. ત્યાં એકમાત્ર જજને બેસાડી દેવાથી, એના ઉપર ફાસ્ટ ટ્રેક કોર્ટનો ટેગ મારી દેવાથી કોઈ કેસ ઝડપી નથી ચાલતા હોતા. કારણ કે એક જજને તમે મેક્સિમમ કામ એની પાસેથી લેવાનો પ્રયત્ન કરો છો, પરંતુ એ કોઈ મશીન નથી, એ પણ એક હ્યુમન બીંગ છે. એ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તમારા કેસનો ભરાવા વધી રહ્યા છે તો સામે સરકારને એ પણ ધ્યાન રાખવું પડશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી માત્ર રાખી દેવાથી કોઈ ફરક નહીં પડી જાય. એનામાં તમને યોગ્ય ભરતી અને જે એલિજિબલ પર્સન છે એ રાખવાની જરૂર છે. જેવી રીતે અમે માત્ર જજોની વાત નથી કરતા, એ સામે જો તમે પોલીસની ભરતી જોવો તો પોલીસની ભરતી પણ એવી જ રીતની ખાલી પડી છે કે એ લોકોને ઇન્વેસ્ટિગેશન પ્રોપર કયા સમયે કરવું, કઈ રીતનું કરવું, એ પ્રોપર ટ્રેનિંગને ઉણપ છે. અને બીજી સાથે તમે જોવામાં આવે તો એમને બંદોબસ્તો આવતા હોય, વીઆઈપી બંદોબસ્તો આવતા હોય, જેના કારણે તપાસમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થતો હોય છે. એ વિલંબનો બેનિફિટ આરોપી પક્ષે મળતો હોય છે. એ આરોપી પક્ષ તરફથી પૂરેપૂરા એવિડન્સ, આપણે એમ કહીએ કે જે એફએસએલ રિપોર્ટ વિધિન 2 ડેઝમાં લેવાનો હોય છે એ 10 દિવસે લેતા હોય છે, જેના કારણે રિપોર્ટો બધા નીલ આવતા હોય છે. એનો બેનિફિટ સીધો આરોપી પક્ષને મળતો હોય છે, જેના કારણે આવા બધા કેસોમાં ઇક્વિટલ થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. જી મેં આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો, કારણ કે જે પ્રકારની ઘટનાઓ આકાર પામી રહી છે, જે પ્રમાણેના કેસ થઈ રહ્યા છે, કામ કરી જ રહ્યું છે. કાયદાની દ્રષ્ટિની વાત કરવામાં આવે, પરંતુ વિપક્ષ અત્યારે હાલ ક્યાં? રત્નાજી અનમ્યુટ કરશો. રત્નાજી અનમ્યુટ કરશો. વિપક્ષ પ્રશ્ન ઉઠાવે છે જ, અને આ જે પ્રશ્ન છે એ પણ વિપક્ષે જ ઉઠાવ્યું છે.
પરમ દિવસે કોંગ્રેસની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જ આ આંકડા બતાવવામાં આવ્યા છે, પણ કમનસીબે દુઃખની સાથે કહેવું પડે છે કે આ જે ગોદી મીડિયા છે એ વિપક્ષનો રોલ બતાવતી જ નથી, અને વિપક્ષ જ્યારે કોઈ પ્રશ્નો ઉભા કરે છે તો વિપક્ષ બતાવતી જ નથી. અને એનું હું ચોખ્ખી વસ્તુ કહું છું કે વિપક્ષ પોતાની વાત કરે છે અને આ પર મુદ્દો વિપક્ષે જ ઉઠાવ્યો છે. હું તમને આજનો ગુજરાત સમાચાર બતાવી શકું છું. ગુજરાત સમાચારમાં લેટ મી કમ્પ્લીટ. તમે મીડિયા ઉપર આક્ષેપ ના, બધી જ મીડિયા દ્વારા આ વસ્તુની નોંધ લેવામાં આવી છે. વિપક્ષ જ્યારે શાસક પક્ષનો કાન સાંભળે છે ત્યારે હું સાચી વાત કહું છું પ્રીતિબેન, સાચી વાત કહું છું, ખોટું ના લગાડતા આઈનો બતાવી રહી છું. આ પ્રશ્ન વિપક્ષે જ ઉઠાવ્યો છે. પ્રીતિબેન, મને તમારી આવાજ રત્નાજી, લેટ મી કમ્પ્લીટ. કે જે પ્રશ્નો સરકાર દ્વારા અથવા તો પછી જનતા દ્વારા પૂછવામાં આવતા હોય, વિપક્ષ તરીકે જ્યારે પણ કામ થયું છે ત્યારે મીડિયા કાન સાંભળ્યો જ છે. કયો એવો મુદ્દો મારે સ્પષ્ટ કરવા દો, આ મુદ્દો પણ વિપક્ષે જ ઉઠાવ્યો છે. પરમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આના ઉપર, પ્રીતિબેન મને તમારી આવાજ નથી આવતી, પણ મને મારી વાત પૂરી કરવા દો. પરમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્થિવ અમારા જાણીતા છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એટલે વિપક્ષનો સજાગ છે અને વિપક્ષ પોતાના પ્રશ્નો ઉઠાવે છે. હવે હું મીડિયા ઉપર કોઈ આક્ષેપ નથી કરતી, પણ અમુક છે હું સચ્ચાઈ બતાવું છું કે આજે જે આપણા કોન્સ્ટિટ્યુશનની બંધારણની જે જોગવાઈઓ છે એ રીતે જોયા છીએ અને ડેમોક્રેસીને જોયા છીએ, લોકતંત્રને જોવામાં આવે તો પછી આ જે મીડિયા છે એ ચોથો સ્તંભ છે. અને ચોથો સ્તંભ છે એટલા માટે કહું છું કે વિપક્ષ પોતાની આવાજ ઉઠાવે છે, પરંતુ એને કેટલા સુધી પહોંચાડવામાં આવે છે એ જે ચોથો સ્તંભ પોતાની વાત બરોબર મૂકે તો બધાને ખબર પડે કે વિપક્ષ કેટલું મજબૂત છે ને કેટલું સજાગ છે. આજે વિપક્ષ તરીકે હું અહીંયા બેઠી છું તો હું બહુ જવાબદારીથી બહુ વ્યવસ્થિત રીતે વાત કરું છું કે આ મુદ્દો કોંગ્રેસે જ ઉઠાવ્યો છે. એટલા માટે જ આજે તમે આ ડિબેટ કરી રહ્યા છો. એટલે તમે વિપક્ષને નાખો, પરંતુ મારું તો અહીંયા એક પ્રશ્ન ઉભો છે. મારો પ્રશ્ન એ ઉભો છે કે આંકડા વધી રહ્યા છે, એનો અર્થ એ છે કે ગુજરાતમાં સલામતી નથી. આજે જે ગુજરાતમાં સુરક્ષાની વાતો થઈ રહી છે એ પોકળ વાતો છે, અને જે રીતે અહીંયા જે નિકાલ થાય છે એની અંદર કેમ નિકાલ બરાબર થતા નથી, કેમ એવિડન્સીસ બરાબર નથી લેતા, એ જોવાની જવાબદારી કોની છે? હવે હું જેમિની બેનની વાતથી સહમત છું કે ભરતીઓ નથી થતી, જજીસની ભરતી રોકાઈ જાય છે, પછી સ્ટાફની ભરતી રોકાઈ જાય છે, પોલીસમાં ભરતીઓ થતી નથી. આટલા બધા મુદ્દાઓ હોવા છતાં હવે બધું કહે છે ભાજપમાં તો બધું સલામત છે, ગુજરાતમાં બધું સલામત છે. આ તો કઈ સલામતીની વાત કહેવાય? ઓકે રત્નાજી, આપણે વાત જ્યાં સુધી કરી લોકશાહીના ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે બુલેટિન ઇન્ડિયાએ આ જે પત્રકાર પરિષદ આપના કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી તેને વાચા આપી છે. આપણે વોટેવરની ડિબેટ કરી રહ્યા પ્રૂફ છે એ વાતનો આભાર. જે પણ સવાલો ઉભા કરવામાં આવે છે તેને વાચા આપવામાં આવે છે, કારણ કે એ જે મુદ્દો જનતાને સ્પર્શ કરતો છે. નંબર 1. નંબર 2, લોકશાહીના ચોથા સ્તંભ જવાબદાર મીડિયા હાઉસ તરીકે અને જવાબ મહેતા એ કહી રહી છે કે બધા જ હાઉસ જવાબદારી પૂર્વક વિપક્ષ એ નથી જોતું ફક્ત એટલું જ હોય છે કે જે પબ્લિક છે, જે જનતા છે, જેને હેરાનગતિ થઈ રહી છે, જેને પરેશાનગતિ થઈ રહી છે, તેનો જે પ્રોબ્લેમનું સમસ્યાનું સમાધાન લાવવાનો બધા જ મીડિયા હાઉસ પ્રયત્ન કરતા હોય છે. મીનાજી, આપની કહેવા માંગુ છું, જણાવશો? જી પ્રીતિ, જ્યારે આ પ્રકારના કિસ્સાઓની ચર્ચા થાય છે ત્યારે મોટા ભાગે રાજકારણ રમાઈ જતું હોય છે. પણ આ ખરેખર આ જે ઘટનાઓ ઘટે છે એ ઉદ્ભવે છે કેવી રીતે, કઈ રીતે વધી રહી છે, એની પાછળના જેન્યુન કારણોમાં જવાની ખાસ જરૂર છે.
અને એ કારણોમાં જો જઈએ પ્રીતિ, તો એમાં બંનેના બધી સાઈડના ફેક્ટર્સની ચર્ચા પણ જરૂરી છે. કારણ કે આમાં દરેક જગ્યાએ દરેક એજની છોકરીઓના અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે મોલેસ્ટ થતા હોય છે, રેપ થતા હોય છે અને મર્ડર થતા હોય છે. એટલે આને બાયફર્કેટ કરવાની જરૂર છે. અંડર એજની દીકરીઓની અલગ અલગ પરિસ્થિતિ હોય છે, ટીનેજર છોકરીઓની અલગ માહોલ હોય છે કે જેમાં ઘણી બધી એવા પ્લેટફોર્મ બની જતા હોય છે કે જેમાં છોકરીઓ જાતે કરીને એની એક દીવા સપનોમાં જીવતી હોય છે. અને કંઈક તો સોશિયલ મીડિયાના કોઈ એવા પ્લેટફોર્મ હોય છે જેમાં પોતાની રીલ બનાવશે અને પોતાની એ સપનાની દુનિયામાં જતી રહેતી હોય છે. કોઈ હીરો હિરોઈનને ફોલો કરતી હોય છે, એની રીલ બનાવતી હોય છે. કોઈ એને સોશિયલ મીડિયામાં ઓનલાઈન એને કોઈ છોકરો ગમી જાય, એનો પહેરવેશ ગમી જાય, એની સ્ટાઇલો ગમી જાય, એને શાહરૂખ ખાન જેવો લાગે, કોઈ આવી રીતનું જોઈને અને છોકરીઓ એની રીતે મા બાપથી છુપાવીને જે કરે. એટલે આ પણ એક બહુ જ મહત્વની મુદ્દો છે અને આ દરેક લોકોએ સમજવાની જરૂર છે કે માત્ર જ્યારે ચર્ચા થાય, જ્યારે ઘટના ઘટે અને ઘટના ઘટે છે શું કામ, એ સમજવાની ખાસ જરૂર છે કે કઈ પરિસ્થિતિમાં કઈ ઘટનાઓ ઘટતી હોય છે, એને રોકવાની ખાસ જરૂર છે. ઘટના ઘટી ગયા પછી પોલીસ આવે છે, પછી કોર્ટ અને ન્યાય અને બધું આવતું હોય છે, પણ આ ઘટના ક્યારથી આપણે એને 398% જે પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે, દિન પ્રતિદિન આ આંકડા જે છે તે વધી રહ્યા છે. લોકસભામાં આ આંકડા રજૂ થયા ત્યારે વિપક્ષ તરફથી ઘણા બધા સવાલો ઉદ્ભવ્યા અને એ જે પ્રકારે પત્રકાર પરિષદ કરવામાં આવી, બધા આક્ષેપો કરવામાં આવ્યા. ઓકે, આપણે વાત કરી રહ્યા છે ટુ ધ ટોપિકમાં સુરક્ષા પર યક્ષ પ્રશ્નની. જે પ્રમાણે લોકસભામાં આંકડા રજૂ કરવામાં આવ્યા, દુષ્કર્મના કેસમાં 398% વધારો કરવામાં આવ્યો છે. 398% જે વધારો થયો એ વસ્તુ બતાવી આપે છે કે ક્યાંક ને ક્યાંક સુરક્ષા પર યક્ષ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ દીકરીઓ છે તે સલામત નથી રહી. જે પ્રમાણે પોક્સોના કેસ સાબિત કરવામાં જે હેરાનગતિ પરેશાનગતિ થાય છે તેની આપણે વાત કરી રહ્યા છે. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પારુલ પટેલ કે જેઓ નેતા બીજેપી છે. તદુપરાંત મારી સાથે જોડાઈ ગયા છે રત્નાબેન વોરા કે જેઓ નેતા કોંગ્રેસ છે, જયમિનીબેન પટેલ મારી સાથે છે કે જેઓ એડવોકેટ છે. તદુપરાંત મારી સાથે છે ડોક્ટર મીના વ્યાસ પટેલ કે જેઓ મનોચિકિત્સક છે. આપણે વાત કરતા હતા જે પ્રમાણે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. મીનાજી, જે પ્રમાણે આપ વાત કરી રહ્યા હતા કે મહદઅંશે કેસમાં એવું થતું હોય છે કે ઘરના જ વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે ત્યારે સવાલો ઊભા થતા હોય છે. જી મીનાજી. જી, મારી વાતને હું આગળ વધારતા પ્રીતિ વાત કરીશ કે નાની અંડર એજની દીકરીઓની અલગ પરિસ્થિતિ હોય, ટીનેજર બાળકોની અલગ હોય કે જેમાં અલગ પરિસ્થિતિ હોય, અલગ રીતે થતું હોય, અને યુવતીઓ જે ઓફિસે જતી હોય અથવા તો ગૃહિણીઓ હોય, બધી યુવતીઓની ને સ્ત્રીઓની હું વાત કરી રહી છું. તો એ બધા જ કિસ્સાઓમાં અલગ અલગ પ્લેટફોર્મ હોય, અલગ અલગ ક્રાઇમ થયો હોય, અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક એનું શોષણ કર્યું હોય. એટલે આપણે જનરલ કરીશું તો એ વસ્તુને આપણે એક જ વસ્તુમાં પ્લેટફોર્મ પર લઈ જઈશું કે ભાઈ ક્રાઇમ રેટ વધી રહ્યો છે. હવે ક્રાઇમ રેટ જે કરી રહ્યા છે એના ઉપર બી થોડું ફોકસ કરીને વાત કરીએ કે એ લોકો કેમ કરી રહ્યા છે, કેમ વધી રહ્યા છે, અને આ બાજુ બેલેન્સ નથી થતું કે આ બાજુ સ્ત્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક માનો ન માનો પણ બધા લોકોનો સ્વીકારશે કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક નાનું મોટું કોઈક ને કોઈક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને છેડી છે, હેરાન કરી છે, પરેશાન કરી છે, શોષણ કર્યું છે. અને એવી વ્યક્તિ છે જે સ્ત્રી એ વ્યક્તિનું નામ નથી લેતી, જે સ્ત્રી એ વ્યક્તિને આગળ લાવતી નથી. એ હોઈ શકે કે ઘરની જ વ્યક્તિ હોઈ શકે કે સોસાયટીની વ્યક્તિ હોય, બુઢા બુજુર્ગ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. આ બહુ દર્દનાક વસ્તુ છે, દર્દથી પસાર થતી સ્ત્રીઓની આ વાત છે. તો કહેવાની વસ્તુ એ છે, અને જ્યારે સ્ત્રી પોતે આવી રીતે સંકુચિત કામમાં જીવતી હોય ત્યારે એની દીકરીને પણ એ ચૂપ જ કરાવે. આ એક બહુ સર્વસામાન્ય વસ્તુ છે. એટલે આ જે વસ્તુ છે એની પણ એક ચર્ચાનો પાર્ટ આપણે સમજવાની જરૂર છે. ઓકે, જમીનજી આપની પાસે આવવા માંગુ છું. હું હવે થોડી આંકડાની દ્રષ્ટિએ વાત કરીશ. કેસ માટે કેટલું ફંડ ફાળવવામાં આવ્યું? પારુલજી, આ સવાલ આપના માટે પણ હશે. પોક્સોના કેસ માટે કેટલું ફંડ ફાળવવામાં આવ્યું? યર દીઠ હું વાત કરીશ. 2019 થી 2020 સુધીમાં 140 કરોડ, 2020 થી 2021 સુધીમાં 160 કરોડ,
2021 થી 2022 સુધીમાં 134.56 કરોડ અને 2022 થી 2023 સુધીમાં 186.93 કરોડ આ ફંડ ફાળવવામાં આવ્યું છે. જમીનજી આપની પાસે આવવા માંગુ છું. જે આપણે વાત કરી કે જે સ્ટાફ જે ભરતી થવો જોઈએ તે નથી થઈ રહ્યો, જજની વાત કરવામાં આવી, એડવોકેટની વાત કરવામાં આવી, એવી કઈ કમજોરી છે કે જેનો લાભ પોક્સો એક્ટ હેઠળ જેની ઉપર કેસ કરવામાં આવ્યો છે તે આરોપીઓ ઉઠાવતા હોય છે? એવી કઈ કમજોરી છે કે જેનો લાભ આ આરોપીઓને મળતો હોય છે, આ ગુનેગારોને મળતો હોય છે, કે જે દોષિતો છે આ નાની દીકરીઓના? જમીનીજી. જી બેન, હું છે ને આ કેસને થોડું બે પાર્ટમાં વાત કરવા માંગીશ. એક ગુમ થયેલી બાળકી મળવી અને એક ગુમ થયેલા બાળકો પોતે પોલીસ સ્ટેશન હાજર થતા હોય છે. આ બે ટાઈપના અલગ અલગ કેસીસ હોય છે. જે અંડર એજ, મેં તમને કીધું કે 15 વર્ષથી જે નીચેના કેસો છે એ વધારે સેન્સિટિવ કેસો છે, એનામાં આપણે કેસને થોડી ગંભીરતામાં લઈ શકીએ છીએ. અને 15 વર્ષથી 18 વર્ષ વચ્ચેના જે કેસ છે એનામાં તમને ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધ વધારે દેખાતો હોય છે, કારણ કે આ એજ છે એ વધારે કુમળી એજ છે, એના કારણે આ વસ્તુ વધારે દેખાતી હોય છે. સેકન્ડ થિંગ, બેનિફિટ આરોપી પક્ષે એ થતો હોય છે કે પહેલા તો જયારે ફરિયાદ કરવા કોઈ બી દીકરી જતી હોય છે ત્યારે પોલીસનું જે બિહેવિયર હોય છે એ ટાઈપનું હોય છે. તો એક વખત તો એ પોતે ઓલરેડી ઇફેક્ટેડ પર્સન છે જ, એના પછીના જે એના સવાલો છે એ એને ક્યાંક ને ક્યાંક આપણે કહીએ કે આટલા બધા સવાલો એ ખુલ્લે થઈને બોલી નથી શકતી હોતી, એટલે ક્યાંક ફરિયાદ નબળી નોંધાતી હોય છે. કારણ કે એક પૂછવાની પદ્ધતિ હોય છે, કોઈ બી એક દીકરી છે એને પૂછવાની પદ્ધતિ હોય જેના કારણે એની સાથે થયેલી કોઈ પણ આખો બનાવ છે એ વર્ણન સારી રીતે કરી શકે છે. એટલે ક્યાંક એ ગભરામણના કારણે મિસલીડ થઈ જતું હોય છે, એના કારણે ક્યાં આરોપી પક્ષને બેનિફિટ થતો હોય છે. લેટ ફરિયાદના કારણે પણ આરોપી પક્ષને બેનિફિટ થતો હોય છે. પુરાવાઓ સમય મર્યાદા પછી લીધેલા હોય છે એના કારણે પણ બેનિફિટ થતા હોય છે. જ્યારે પોક્સો અને 376 ની જો વાત કરવામાં આવે ત્યારે મેડિકલ એવિડન્સ એ વધારે મહત્વનો એવિડન્સ ગણાતો હોય છે. કોઈ બી દીકરી સાથે બળજબરદસ્તી થયેલી હોય છે તો એના જે આપણે કહીએ મેડિકલ પુરાવાઓ છે એ એફએસએલ સમય સાથે લેવાયેલા હોવા જોઈએ. મીન્સ કઈ કઈ જગ્યાએ શું થયું છે એના પણ તપાસ તમારી યોગ્ય અને ડીપ થયેલી હોય તો એ આરોપીને બચવાના છટક બારા બહુ ઓછા મળતા હોય છે. પરંતુ આપણે એમ કહીએ કે મેં મારા અત્યાર સુધીના કેરિયરમાં જો કેસ જોયા હોય તો એ તો આપણે એમ કહીએ કે ટ્રાયલ તો હજી દૂરની વાત છે. અમે પ્રાથમિક એફઆઈઆર પરથી પણ જો અમે આરોપીને જામીન અપાઈ શકતા હોઈએ તો એ વસ્તુ ઉપરથી આપણે એટલું ઓબ્ઝર્વ ચોક્કસપણે થાય છે કે ફરિયાદ કેટલી નબળી હશે કે જેની 4 લીટી વાંચીને પણ આટલા ગંભીર ગુનેગારને પણ અમે જામીન લેવડાવી શકતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે ઇમ્પ્રુવમેન્ટ બેઝમાં જરૂર છે. ક્યાંક ને ક્યાંક આપણી પોલીસ વધારે એક્ટિવ કરવાની જરૂર છે. આપણે એમ કહી દઈએ કે પોલીસોને કહી દઈએ કે તમે એફઆઈઆર નોંધી દો, પણ એફઆઈઆર પોલીસ અધિકારીઓ નથી નોંધતા હોતા, રાઇટર નોંધતા હોય છે. રાઇટરને ખબર નથી કે ફરિયાદ કઈ રીતની નોંધાવી જોઈએ. એના કારણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુનું બેનિફિટ ફરિયાદ આરોપી પક્ષે ચોક્કસપણે મળતો હોય છે. એટલે કાયદા તો એકદમ ગંભીર છે. આપણે એમ કહીએ છીએ એનામાં સજાઓ પણ સારી રીતની જોગવાઈઓ છે, પણ એવિડન્સ વગર આપણી જે સમાજની અપેક્ષાઓ છે એ આપણે પૂર્ણ નહીં કરી શકીએ. જો આપણને એવિડન્સ જોઈશે તો એની પૂરેપૂરી જવાબદારી આપણે પોલીસ અધિકારીઓ પાસે જ રાખી શકીએ. જ્યારે પોક્સો કેસો આવે ત્યારે તમારી સ્પેશિયલ ટીમ હોય કે જેને ખબર હોય કે આ વસ્તુની ગંભીરતા કેટલી હદે છે. જેવી રીતે એસીબી છે, એનસીબી છે, એ બધી એક આપણે કહીએ નાર્કોટિક માટે કેમ આપણી કોમન પોલીસને નથી આપી દેતા, એનું કારણ છે કે એને કઈ રીતની આપણે ડીપ સુધી જવું, એનામાં જામીન લેવા એ તમારા માટે શક્ય જ નથી. જ્યારે તમે નાર્કોટિક્સ આટલી ગંભીર ગણી શકતા હોય ત્યારે દીકરીઓ સાથે થતા અપરાધોને શા માટે હજી સુધી સરકાર ગંભીરતા નથી નોંધતી? અને હું હંમેશા સરકારને એલિગેશન નથી કરતી, માત્ર હું એટલું કહેવા માંગુ છું એ આ જવાબદારી માત્ર સરકારની નથી, હર એક પેનલમાં બેઠેલા બહેનોની છે, આપણી છે, સૌની છે કે કોઈ બી દીકરી સાથે ખોટું થાય તો એના બેકમાં ઉભું રહેવાની જવાબદારી એક લોયર તરીકે મારી પણ છે, સામાજિક કાર્યકર્તા તરીકે મીનાબેનની પણ છે, બધા લોકોની છે કે જેને કઈ રીતની સપોર્ટ કરી અને એને ન્યાય મળે એનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. જે પ્રીતિ. ઓકે, કાયદાઓ કડક છે,
બિલકુલ, સરકાર તરફથી એક પગલું ભરવામાં આવ્યું, પોક્સો એક્ટ 2012 લાવવામાં આવ્યો, પરંતુ જે પ્રકારે કાયદો કડક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવા ઘણા બધા મુદ્દાઓ છે, એવી ઘણી બધી છટકબારીઓ છે કે જેનો લાભ આ દરિંદાઓ ઉઠાવી રહ્યા છે. પારુલજી, આને હું આરોપીઓ નહીં કહું, અને હું દરિંદા શબ્દનો પ્રયોગ કરી રહી છું. પારુલજી, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રમાણેની વાત જમીનીજીએ કરી કે એવું નથી કે ફક્ત શાસક પક્ષની જ જવાબદારી છે, પેનલમાં બેઠેલા અથવા તો પછી જે લોકો આ નિહાળી રહ્યા છે ડિબેટ, એ તમામ લોકોની જવાબદારી છે કે આવી કોઈ ઘટે છે તો પહેલી વસ્તુ કે બહાર આવવું, બીજી વસ્તુ પાછળ ઉભા રહેવું કે જેથી કરીને એ વ્યક્તિને મોરલ સપોર્ટ મળી રહે. આ જવાબદારી બધાની છે. સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ સરકારના પ્રયત્નો ત્યારે વ્યર્થ થઈ જાય છે કે જ્યારે આપણે લોકો સપોર્ટ નથી કરતા, સહકાર નથી આપતા. પારુલજી, ફંડ ફાળવવામાં આવ્યું, પરંતુ જે પ્રકારે સરકારને જે પરિણામની ઈચ્છા હતી તે પરિણામ બિલકુલ ના આવ્યું. પારુલજી. જી પ્રીતિબેન, આ વાત તમારી સાચી છે, અને જ્યાં સુધી જૈમિનીબેને પણ કહ્યું કે કોર્ટમાં જે જજીસની ને એની નિમણૂક હજી ઓછી પડે છે, તો એ વસ્તુ પ્રોપર છે અને એ વસ્તુમાં હું એમની સાથે સહમત છું. બીજી વાત રહી કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે એક વખત કમ્પ્લેન કરવામાં આવે એક દીકરી તરીકે જ્યારે જાય છે અને એને એવા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે, ત્યારે ડેફિનેટલી એક તો એ દીકરી એવી રીતે પાસ થઈ હોય છે એ સિચ્યુએશનમાંથી, અને પછી એ રીતના ક્વેશ્ચન્સ કોઈ મેલ દ્વારા પૂછવામાં આવે ત્યારે ડેફિનેટલી એનું માનસિક સ્થિતિ કંઈક અલગ જ હોઈ શકે. એટલા જ માટે સરકારે હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક કાઉન્સેલર તરીકે ફિમેલ્સ પણ રાખી છે, અને સાથે સાથે એક મહિલા સલાહકાર, એટલે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટની જે કમિટી હોય છે એમાં મહિલા સલાહકાર તરીકે પણ નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે જ્યાં એ ખુલીને વાત કરી શકે, જ્યાં સુધી ખુલીને વાત નહીં થાય, એના ઉપર ચર્ચા નહીં થાય, હું તો ત્યાં સુધી અત્યારે એવું કહેવા માંગીશ જેટલા દર્શકો છે બધાને, કે ઘરમાં પણ પેરેન્ટ્સે ખુલીને આ વસ્તુની ચર્ચા કરવી જોઈએ. જ્યાંથી બાળક ટીનેજમાં આવે છે એના પહેલેથી એને ખબર હોવી જોઈએ. આ સેક્સ એજ્યુકેશનની પણ ખૂબ જરૂર છે. બેડ ટચ, જે ગુડ ટચ હતું એ પહેલાના જમાનામાં કોઈ નતું શીખવાડતું, પણ હવે થોડી જાગૃતિ આવી છે, અને નાની નાની સ્કૂલોમાં જે એકદમ કહેવાય સિનિયર જુનિયર સ્કૂલમાં પણ શીખવાડવામાં આવે છે કે આને બેડ ટચ કહેવાય, આને ગુડ ટચ કહેવાય, ત્યારે થોડી એક અવેરનેસ આવે છે. એટલે એક તો સૌથી પહેલું કે અવેરનેસ જરૂરી છે, તે આપણે કરી છે, પણ હવે બધાએ અવેર થવાની જરૂર છે. સાથે એક એલર્ટનેસ જરૂર છે, કેમ કે એલર્ટ થવું જરૂરી છે. આજે આપણે કેમ ફરી શકીએ છીએ, આપણે એલર્ટ છીએ ત્યારે. અને બીજી વાત કરી કે જૈમિનીબેને વાત કરી કે 15 થી 18 વર્ષની એજમાં વધારે કેસ નોંધાતા હોય છે, અને એ આપણે જોયું છે કે એ પ્રેમના ચક્કરોમાં એ બધું વસ્તુ થાય, અને પછી ક્યાંક ઇસ્યુ આવે અથવા પેરેન્ટ્સને ખબર પડે ત્યારે જઈને એઝ FIR કરવામાં આવે. એટલે એક તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી કરવામાં આવતું હોય અને પાછળથી એને કેસ તરીકે નોંધવામાં આવે. અને બીજું કે આપણે વેસ્ટર્ન કલ્ચરને વધારે હવે ફોલો કરવા લાગ્યા છીએ, એ આપણે સમજવું જોઈએ કે આપણે એ વેસ્ટર્ન કલ્ચર આપણા માટે નથી. કારણ કે આપણે લિવ ઇન રિલેશનશિપમાં ત્યાં લોકો એ રીતના ટેવાયેલા છે કે લિવ ઇન રિલેશનશિપમાં આખી જિંદગી રહેવા માંગે છે. અહીંયા આપણે એક મેરેજને કન્સેપ્ટ લઈને જ ચાલે છે કે અત્યારે થોડું થોડું ફોલો કરે છે, લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તૈયાર છે, પણ એવું વિચારે છે કે 1-2 વર્ષ જોઈએ સાથે રહીને, ફાવે તો બરાબર, નહીતર પછી અલગ. બરાબર છે. હવે અને નથી ફાવતું, ક્યાંક કમ્પ્લેન આવે છે એટલે તરત એનું મર્ડર થઈ જાય, તો એ પણ યોગ્ય નથી. કારણ કે અલ્ટિમેટલી પેરેન્ટ્સે એને એવી રીતે છૂટ ના આપવી જોઈએ, અને જો પેરેન્ટ્સ સહયોગ ના આપે, દીકરી લિવ ઇનમાં રહેવા જાય તો આપણને ખબર ના હોય, એઝ એ મધર કે એઝ એ ફાધર આપણને ખબર હોવી જોઈએ ને, એને અટકાવવાની જવાબદારી આપણી નથી. ઓકે રત્નાબેન, વસ્તુને સમજવાની જરૂર છે. ઓકે રત્નાજી, સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે અત્યારે છટકબારીઓ બહુ થઈ ગઈ છે, અને છટકબારીઓના કારણે જે આરોપીઓ છે એમને રસ્તો મળી જાય છે, અને એમને ખબર છે કે ઠીક છે ગમે તેટલું ક્રાઇમ કરી લો, એટલું બધું હિનિયસ ક્રાઇમ છે છતાં એ છૂટી જવાની એમને આશા હોય છે, અને એ પોતાનું ક્રાઇમ કરી કાઢે છે. હવે અહીંયા હું બેઠા છે પેનલમાં, અને સાથે સાથે દર્શક મિત્રોને કહું છું કે અહીંયા બિલ્કિસ બાનુનું શું? આ જે બિલ્કિસ બાનુનો કેસ ઉદાહરણ પછી બીજાઓ ના પકડે, બીજા પકડશે. એને ખબર છે એ બિલ્કિસ બાનુ નામની વ્યક્તિ બિચારી
છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી અને આઝાદીના અમૃત મહોત્સવના દિવસે આ ભાજપ સરકારે બ્રિટિશ દારૂને છોડી મૂકી અને આરોપીઓને છોડી મૂક્યા. છોડ્યા પણ એનું સ્વાગત કરવામાં આવ્યું. તો એનો મતલબ એવું છે કે તમે બલાત્કાર કરીને આવો અને પછી તમારું સ્વાગત થાય, તમને પેડા ખવડાવવામાં આવે, તમને ભૂલા કરાવવામાં આવે. તો આવી બધી જે માનસિકતા સરકારમાં બેઠેલા લોકોની છે ને, એના માટે જ આવી રીતે ક્રાઇમ વધી રહ્યા છે. બધાને છટકબારી મળે છે, બધાને ખ્યાલ આવી જાય છે કે અત્યારે તો ક્રાઇમ થઈ ગયું. જી પ્રીતિબેન, અહીંયા એક વસ્તુ હું કહેવા માંગીશ કે જયમિની બેન કદાચ મને કઈ હોય તો મને ક્લિયર કરે, કારણ કે એડવોકેટ છે અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 1992 ગુજરાત સજા નીતિ હતી અને એના પછી 2014 ગુજરાત સજા નીતિ નવી ઘડવામાં આવી. તો જ્યારે આ કેસ થયો ને એ 2014 પહેલાનો છે, એટલા માટે 1992 ગુજરાત સજા નીતિના અંડરમાં જઈ અને એમાં કોઈ આ રીતનું કઈ હતું નહીં, સ્ટેટમેન્ટ પ્રોપરલી લખેલું, એના કારણે એમને 18 વર્ષની સજા ભોગવ્યા બાદ એમને માંગી છે કે હવે અમને સજા માફ કરી દો. તો એટલા માટે સ્ટેટમેન્ટ એવું એક્ઝેક્ટલી જો એના પછી 2014 એ સ્ટેટમેન્ટ આવી ગયું છે, પણ 1992 ની સજા નીતિના અંડરમાં એમને ત્યાં રિહા કરવામાં આવ્યા હતા. જયમિની બેન, અહીંયા કદાચ હું ભૂલ ના કરતી હોય તો પ્લીઝ તમે આને કરેક્ટ કરશો. રત્નાજી, મારે વાત કરવી છે. મારે કહેવાનું છે કે ભી ટેકનિકલ બાબત તમે સામે લાવીને આરોપીઓને છોડી મૂકશો, ગમે તેવી ટેકનિકલ બાબત હોય તો આ તો છટકબારી જ છે ને. આ છટક પારુલબેન, તમે બોલતા હતા ત્યારે હું સાંભળતી હતી. તમે આટલો મોટો અપરાધ કરવાના અપરાધીઓને તમે છોડી મૂકો અને પછી કહો કે આ તો છટકબારી છે. પારુલબેન, ખોટી વાત છે. ટેકનિકાલિટી, જો હું પોતે પણ એડવોકેટ છું અને હું જાણું છું કે આના કેટલા રિપર્કશન પડે છે. પારુલબેન, પ્લીઝ તમે મને ડિસ્ટર્બ ના કરો, મેં તમને ડિસ્ટર્બ નહોતી કરી. મારું તો એ જ કહેવું છે કે આવા ટેકનિકલ પોઈન્ટ અને મુદ્દા લાવીને તમે આવા નરાધમોને છોડી મૂકવા માંગો છો તો ત્યારે તો બીજા પણ છૂટી જશે. પેલા ગ્રીષ્મા મર્ડર કેસ વાળો પણ છૂટી જશે, જે પેલા વેરાવળમાં કેસ થયું, વાપીમાં કેસ થયું, એ પણ છૂટી જશે. એના માટે જ હું કહું છું કે હવે કાયદા ઉપર વધારે વિશ્વાસ નથી રહ્યું. અને રત્નાજી, આપણે પોક્સો એક્ટ ની વાત કરવા માટે ભેગા થયા છે, આપણે વિશ્વાસ પોક્સો એક્ટમાં પણ મૂળ ક્યાં છે? મૂળ બળાત્કાર ઉપર છે. મૂળ ક્યાં છે કે છોકરીઓ સાથે અન્યાય થાય છે. એક વખત અન્યાય થયો હોય નો, તમે મારી વાત. પોક્સો એટલે કે શું કે 16-18 વર્ષની છોકરી જેની ઉંમર છે એની નીચેની ઉંમરની સાથે જે બળાત્કાર થાય કે શારીરિક શોષણ થાય એના માટે આ પોક્સો બનાવેલી છે. પરંતુ પોક્સોના અપરાધીઓ અને બલાત્કારના અપરાધીઓ તો શું એને પરફેક્ટ કરી શકાય? ના કરી શકાય. આરોપી એટલે આરોપી, બલાત્કારી એટલે બલાત્કારી. સમાજમાં એને ખુલ્લો પાડવો જોઈએ, સમાજને એને ખુલ્લો નહીં કરવા જોઈએ. મીનાજી વાત કરશે. મીનાજી, રાજસ્થાનમાં હમણાં જ એક કિસ્સો આવ્યો છે કે પ્રેગ્નન્ટ મહિલાને લાત મારી અને એનું બાળક જે છે એની અંદર જ એનું ડેથ થઈ ગયું છે. એટલે સ્ત્રીઓની સાથેના તમામ પ્રકાર, ખાલી શારીરિક શોષણ નહીં, બધી જ પ્રકારના માનસિક, શારીરિક, બધી જ પ્રકારના શોષણો બધી જ જગ્યાએથી આવતા હોય છે. અને એમાં આપણે એની એ જે માનસિકતા છે એના ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે કે આવા માણસો સમાજમાં નોર્મલ જિંદગી જીવી કેવી રીતે રહ્યા છે. એ ક્યાંક ને ક્યાંક આપણા બધાની જવાબદારી છે કે આવા માણસો સમાજમાં છૂટા થઈને ફરે છે કેમ, એ લોકો નોર્મલ જિંદગી કેવી રીતે જીવે છે, કે એ ઘરની સ્ત્રી સાથે કરેલું હોય કે બહારની દીકરી સાથે કર્યું હોય. તો આવી વ્યક્તિઓને ઓપન લાવવી જરૂરી છે. બાકી તો આ બધી વસ્તુઓ થતી જ રહેવાની કે આ સરકારમાં આ થયું. તમામ સરકારોમાં ક્યાંક ને ક્યાંક કોઈ 0% ક્રાઇમ રેટ થયો હોય એવું તો બન્યું જ નથી. દરેક સરકારમાં ઓછા વત્તા કેસીસ તો આવ્યા જ છે, આવે જ છે અને થાય જ છે. એટલે વસ્તુ હવે જો આ વસ્તુને હવે
હવે હું કોઈ મને તો આ શોષણની વાત થઈ, સ્ત્રીઓ પરની ના અત્યાચારની વાત થઈ, એટલે મેં આ એક કિસ્સો હમણાં જે તાજો હતો રત્નાબેન, એટલે મેં એ વાત કરી. બાકી આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. રાજકારણ ના હોવું જોઈએ, રાજકારણ ના હોવું જોઈએ. એટલા માટે કહું છું કે જે અપરાધી છે આપ ચારેયનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા. સુરક્ષા પર યક્ષપ્રશ્નની અહીં વાત કરવામાં આવી રહી છે. ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આજ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.